વરસાદના કારણે ગામ ફરતે ફૂલ પાણીનું આક્રમણ. તો ભાઈ આગાહી પ્રમાણે વરસાદે તો હાજરી આપી દીધી છે અને ઘણો બધો ગઈરાતે વરસાદ પડ્યો મિત્રો. અત્યારે આપણા ગામમાં જે નદી નીકળે છે રંઘોળી નદી, એમાં ઘણું બધું પાણી આવી ગયું છે. તો મિત્રો આપણી પાણી જોવા જાવી અને ગામડામાં વરસાદનો વ્યૂ જોઈ મિત્રો કેવી મજા આવે એમ. જોવો આખો વિડીયો અને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. વરસાદ તો છે જ તે મિત્રો, પણ સાથે સાથે પવન એટલો છે મિત્રો. જો આ બધા જે ઝાડવા છે આપણે બાવળ છે એ બધા જો કેવા કે ના આખા પવન નામ ધ્રુજી છે ને આખા થડીએથી નમાડી દીધા છે અને આમ સરસ મજાનું લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે. ગામમાં અત્યારે વિઝિટ કરતા કરતા આપણને બે મિત્રો મળી ગયા છે. તમને ગામડામાં કેવી મજા આવે વરસાદની? બહુ આવે વરસાદ આવે એટલે નાવાની કેવી મજા આવે, નાવાની મજા આવે એટલે ભજીયા વતન બનાવી અમે. ભજીયા બનાવો તો આપણે ગામડામાં જો વરસાદ આવે ને એટલે ભાઈ પેલા તો ભજીયા હોય, ગોટા હોય, પકોડા હોય. ગામડામાં બધા લોકોને છે ને આવી મોજ હોય. અને અત્યારે આપણા ગામમાં જે નદી નીકળે છે રંગોળા નદીમાં અત્યારે ઉભા છે મિત્રો જોવો. અને અત્યારે પાણી એટલું વધી ગયું છે ને કારણ કે આખી રાત વરસાદ પડ્યો અને વરસાદ એટલો પડ્યો ને પવન એટલો જ આગાહી પ્રમાણે ફૂલ વરસાદ મિત્રો પડી ગયો છે. જોકે નદીમાં પાણી તો સતત વહેતું હતું પણ અત્યારે પાણી વધી ગયું છે અને એમ કહે છે કે રંગવાળા જે ડેમ છે એનું એક બાણું ઓટોમેટિક ખુલી ગયું છે. એટલે તો પાણીનો સતત પ્રવાહ વધે છે. ઉગમણા બારનો પવન તે ફૂલ છે. આઠમણા બારથી ઉગમણા બારનો પવન ફૂલ એટલે બપોર સુધીમાં પાણી એથી ઘણું વધવાની શક્યતા ફૂલ છે. બાકી તમે પાણી જોવો, આ જે અમારા ગામમાં જે પુલ છે એ પુલ છે અને આ બાજુ જો મિત્રો ઢોર છે જે માલધારી સરસ મજાનું નાળું છે નીચે રાખી છે એટલે હું તો ઢોર અને ભાઈ નદીમાં પાણી અત્યારે ફૂલ છે એટલે એનો વ્યૂ સરસ મજાનો છે અને એ વ્યૂ છે ને આપણે નાળા ઉપર અત્યારે જઈને જોવાનો છે મિત્રો. તો તમે બને રહો વિડીયોમાં, આપણે જઈએ નાળા ઉપર. ભાઈ નાળા ઉપર છે ને ભાઈ એટલો બધો વરસાદ પડ્યો છે ને મિત્રો કે વાત જાવ જો. આમ તો પાણી તો નદીમાં સતત ચાલુ જ હતું પણ અત્યારે ગઈ રાતે એક જ ધારો વરસાદ ચાલુ રહ્યો એટલે પાણી ઘણું બધું વધી ગયું છે. અને રંગવાળા ડેમમાં જે ડેમ છે એમાંથી બાણું ખુલ્લાઈ ગયું છે અને પાણી સતત ચાલુ થઈ ગયું છે. એટલે મિત્રો જોવો તમે પાણી છે ને અત્યારે એટલું પ્રમાણ વધી ગયું છે ને કે આખી નદીમાં થઈ ગયું છે. આખી એટલે આખી નદીમાં પાણી ઘણું બધું જાય છે. અત્યારે મિત્રો તમને બતાવું હું પાણી જોવો તમે. જો મિત્રો પાણી આખી નદીમાં સમગ્ર નદીમાં થઈ ગયું છે. આ બાજુ અમારે પ્લોટ વિસ્તાર અને આ બાજુ છે ગામ છે. તો સરસ મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે અને પાણી તો ઘણું બધું જાય છે. પ્રમાણે ઊંડાણી ઘણું છે. જો મિત્રો આમ છે શીશરું તે પણ આમ પાણીનું પ્રમાણ બહુ વધારે છે, બહોળું પ્રમાણ છે એટલે આખો પહોળાઈ વધારે છે પાણીની. આખી નદીમાં થઈ ગયું છે. ફાઇનલી અત્યારે આપણે નાળા ઉપર તો પહોંચી ગયા છે પણ પવન એટલો છે ને કે છત્રી હાથમાં નથી રહેતી મિત્રો. તમને જો તમને વરસાદનો અને નદીનો સરસ મજાનો વ્યૂ બતાવું. જુઓ તમે જો આ સરસ મજાની નદી છે, નદીમાં ઘણું બધું પાણી છે. જો આ જે અમારા ગામમાં જે પુલ છે એ છે અને આ હું આ બાજુ સમગ્ર ગામ છે અને આપણે આ નદી અને આ બાજુ મારે પ્લોટ વિસ્તાર છે. ભાઈ નદીનું પૂર જો એ તો જો કે પણ અત્યારે છે ને ચાલુ થતું પણ પાણી બધી જો મિત્રો આપણા જે બધા મોટા માર્ગ હોય એ બધા અત્યારે છે ને આવ્યા છે. નદી જોવા આવે, નદી જોવા ગામના જ હોય એટલે નદી જોવા નદીમાં પાણી આવે કે નહીં એટલે બધાને ભાઈ ઉત્સાહ એટલો થાય કે ભાઈ આપણે જટ જોઈએ એવી જલ્દી જોઈએ એવી પાણી કેટલું આવ્યું એમ. અત્યારે તો ભાઈ એમ કહે છે કે નદી બાવણું ખુલ્લી ગયું છે ડેમનું એટલે સરસ મજાનું પાણી ઘણું બધું આવે છે. જુઓ એટલું પાણી આપણે નદીમાં આવી ગયું છે. ભાઈ તમારે કેવો વરસાદ પડ્યો છે ભાઈ જરા કોમેન્ટ કરી દેજો. અને ભાઈ પાણી તો ઘણું બધું છે અને હજી બપોરે પાણી વધવાની શક્યતા ફૂલ છે. અત્યારે પવન એટલો છે ને ભાઈ આગાહી પ્રમાણે ભાઈ પવન ને વરસાદ તો ભાઈ ઘણો આવી ગયો જે હતો એ કરતાં વધારે. એટલે ભાઈ ખેડૂતો બધા ખુશખુશાલ થઈ ગયા છે અત્યારે કારણ કે કપાસને છે ને વરસાદની ખૂબ જરૂર હતી એટલે સરસ મજાનું થઈ ગયું છે. જો કે અત્યારે નાળા ઉપર કોઈ નથી પણ વરસાદ ને પવન ચાલુ છે ને એટલે કોઈ નથી. તો આપણે આવ્યો વિડીયો શૂટિંગ કરવા. બાકી સરસ મજાનું વાતાવરણ છે. જો
અત્યારે આપણે જે ગામમાંથી નદી નીકળે છે એનો વ્યૂ જોયો અને હવે આપણે એક ગામની બાજુમાં એક નેરું છે સરસ મજાનું. એ નેરું જોવા જઈએ આપણે. નેરામાં કેટલું પાણી છે. આમ તો અમે જે અમારું જે નેહડું છે જે પ્લોટ વિસ્તાર એની બંને બાજુ આમ નેરા છે એવું કેવી ને તો હાલે. અને વચ્ચે અમારું ગામ છે એટલે બહુ વરસાદ આવે અને સતત પાણીનું પ્રમાણ વધે એટલે આપણે થોડીક ભીંગ વધી જાય. કારણ કે જો આ નદી છે, જુઓ તમે, આ નદી છે અને આ બાજુ તે અમારા બધાની રહેણાંક છે. એટલે ભાઈ વરસાદ ને પવન ને એવું વધે એટલે આપણે થોડીક ભીંગ વધી જાય. પણ જોકે ક્યારેક કઈ વાંધો નહીં થાય એવો, ક્યારેક એવું થાય. પણ જોયું આપણે બીજા નેરા છે એમાં કેટલું પાણી આવ્યું છે મિત્રો, તો બન્યા રહો વિડીયોમાં. મિત્રો આપણે નાળા ઉપર જે છે ને આપણા ગામનો તમને વ્યૂ બતાવું મિત્રો. જોવો તમે, આ સરસ મજાનો આમ કહેવાય કે નેહડો, સરસ મજાનું વાતાવરણ છે મિત્રો અત્યારે. કારણ કે વરસાદ ચાલુ છે, પવન એટલો છે ને ભાઈ ગઈ રાત તો આખી વરસાદ તો પડ્યો એ તો અલગ. આપણા ગામથી સંતોષશ્રી કાળુબાપુનું સાનિધ્ય એટલે કે હડમતિયા જો મિત્રો 12 કિલોમીટર દૂર છે. આપણા ગામથી આ બાજુ જવાય ભાવપરા, ગઢુલા, ભૂત્યા ને હડમતિયા. આપણે ગામની બાજુમાં જે આ નેરું નીકળ્યું છે મિત્રો, એ નેરું જોવા આવી ગયા છે મિત્રો. જો પાણી અત્યારે ઘણું છે, આમાં તે નેરું ઘણું ઊંડું છે પણ પાણી ઘણું બધું વહે છે. જો આમાં પાણીમાં પણ વધારો થાય તો આપણે થોડુંક ભય જેવું રહે છે. કારણ કે રંગોળી નદી, આ નેરું અને આની ઓલપા એક ગઢુલી નદી છે, ગઢુલી નદી. એ બધું પાણી એક થઈ ગયું હતું પોર. ગઈ સાલ જયારે વરસાદ ફૂલ આવ્યો ત્યારે એક થઈ ગયું હતું, પણ અત્યારે એ જ રીતે વરસાદ તાક્યો છે એટલે કેટલું પાણી આવે એ કઈ નક્કી નથી. અને હું આનું દ્રશ્ય આપણે જોવું પડે એ કઈ નક્કી નથી. હવે પાણી તો ઘણું બધું છે. જોવો તમે, આ જે ડેમમાં પાણી નીકળી તેમ જોવો એક વખત. આ જે નાળા જેવું છે નીચેથી, જો બાકી આ રોડ છે જે ધોળા સણોસરા હાઈવે છે અને ત્યાં ઉપર આવેલું છે નાળું. બાકી જો આ બાજુ આપણું જે વિસ્તાર છે રેવી. બાકી જો વરસાદ સતત ચાલુ છે, વરસાદ સતત ચાલુ છે. તમારે ત્યાં વરસાદ બંધ થયો કે નહીં? જરાક આપણે નાળાની નીચે આવી ગયા છે એવી. જુઓ તમે પાછળ જે નાળાનું દ્રશ્ય છે જુઓ તમે. અને આ બાજુ પાણી જુઓ તમે, અહીંથી પાણી વહીને આવે છે. જુઓ આ બાજુ પાણી છે અને આ જે પાણી ભરેલું છે ને ત્યાં ગહેરાઈ ઊંડાઈ ઘણી છે પાણીની, એટલે પાણી ઘણું ભરેલું છે. બાકી જુઓ તમે પાણી ઘણું જો ઉપરથી પાણી આવે છે. વરસાદ સતત ચાલુ જ છે જુઓ તમે. બાકી આ રીતે જો સરસ મજાનો વ્યૂ છે, મજા આવે એવું છે જોવો. એટલે વરસાદમાં તો ભાઈ ગામડામાં આવી જ હોય, મજા આવે ગામડામાં. કારણ કે પાણીના કઈ બહુ ભરાવ ન થાય. ઘણી ખરી જગ્યાએ આપણે જોતા હોય કે ભાઈ 4 વ્હીલું તણાતી હોય ને 2 વ્હીલું ડૂબી ગયું હોય, તો ભાઈ એવું તો આપણે ઓછું થાય, ઓછું લગભગ તો થાય જ નહીં. કારણ કે ખુલ્લું બધું હોય, બધી બાજુ નદી નેરા હોય એટલે પાણી બધું વહી જાય. અને ગામડામાં બધું ખુલ્લું ઘણી બધી શેરીઓ હોય એટલે શેરીમાં ગમે એમ કરીને પાણી એનો નિકાલ કરી લે. એટલે છે ને આપણે કઈ બહુ વાંધો ન આવે. બાકી જો આ રીતે અમારા ગામડાની મોજ હોય. અને હવે આપણે જાવી ગામમાં, જોઈએ આપણે ગામનું સમગ્ર દ્રશ્ય કેવું છે, આપણા ગામનો અનોખો આનંદ જોઈએ આપણે. નાળું છે એની સામે તે એક્ઝેક્ટ આપણે મેલડી માતાજીનું મંદિર છે મિત્રો. જો તમે સરસ મજાનું, જો તમે જોઈ શકતા છો. અને અત્યારે વરસાદ ભાઈ એટલો પડે છે ને ભાઈ બંધ થવાનું નામ જ નથી લેતો. સતત વરસાદ ચાલુ છે, પવન એટલો છે. આગાહી પ્રમાણે ભાઈ વરસાદ એને પવને હાજરી તો આપી દીધી. આપણે ત્યારે એક દુકાને ઉભા છે અને ન્યાય જે આગળ છાપરું છે ને મિત્રો, એનો વ્યૂ જોવો તમે શું આ પડે છે. આ જોઈને મને યાદ આવી ગયું બાળપણનું કે આપણે જયારે ઘરે પેલા આવું જ હતું કે નળિયાવાળા મકાન હોય કે આવું સરસ મજાનું કાચું છાપરું નાખેલું હોય ને એટલે પાણી આમ ટપક ધીમે ધીમે સુવા પડતા હોય, આપણે સુવા પડે. એટલે એવું ભાઈ અત્યારે સરસ મજાનું દ્રશ્ય જોવા મળ્યું છે આપણને અત્યારે. અને અત્યારે તો આપણે શું પાકા મકાન થઈ ગયા એટલે આવું કાંઈ જોવા નથી. જોવો હજી તમને બતાવું, જોવો ધીમે ધીમે પાણી ટપકે છે, પડે છે. એટલે ભાઈ આવું છે અત્યારે તો બધાને પાકા મકાન થઈ ગયા એટલે આવું દ્રશ્ય ઓછું જોવા મળે. બાકી વ્યૂ વાતાવરણ સરસ મજાનું છે. ને બાકી રોડે જોવો તમે સરસ મજાનું એક નંબર વાતાવરણ છે. વરસાદે એટલો સતત ચાલુ છે જોવો તમે. જો એટલે આવું છે ભાઈ. વરસાદ 2 દિવસ આમ કહેવાય તો સતત ચાલુ જ છે. હવે ક્યારે ઉભો રહેવાનું નક્કી નથી. આગાહી તો હજી છે 1-2 દિવસની, પણ જોઈએ હવે આપણે. તમને ગામડાનો સરસ મજાનો વ્યૂ બતાવવો. અત્યારે ગામડામાં અત્યારે આપણે કેવું હોય, વરસાદ ઓછો પડે ને તો કાદવ કીચડ ગારો તો થઈ જ જાય મિત્રો. જો તમે આ સમગ્ર આપણો ગામનો નજારો છે. જો લીલુંછમ વાતાવરણ, જો એક નંબર. જુઓ તમે ગામડામાં છે ને વરસાદ ચોમાસામાં છે ને ગામડામાં જ રહેવાની મજા આવે.
ચારે બાજુમાં વરસાદ ટપક ને આમ જો બધા એના અગાસી ઉપરથી પાણીના દંદુડા ખાતા હોય. જુઓ તમે મિત્રો, જુઓ તમે ઢોર છે ભાઈ સજા હેઠે ઊભા રહી ગયા છે, કારણ કે વરસાદ ન લાગે, વરસાદ ન આવે એટલે આમ સરસ મજાનું બધું વાતાવરણ હોય. બાકી જુઓ તમે આ ગામડાનો સરસ મજાનો વ્યૂ જુઓ. આ બાજુ જો વાતાવરણ એટલે અફલાતૂન, કાંઈ ઘટે જ નહીં ભાઈ, મજા જ આવે એટલી. ને એમાં વરસાદ આવી ગયો એટલે ઓર મજા. ગામમાં અત્યારે વિઝિટ કરતા કરતા આપણને બે મિત્રો મળી ગયા છે. તમને ગામડામાં કેવી મજા આવે વરસાદની? બહુ આવે વરસાદ આવે એટલે નાવાની કેવી મજા આવે. નાવાની મજા આવે ને એટલે ભજીયા વતન બનાવી અમે. ભજીયા બનાવો તો આપણે ગામડામાં જો વરસાદ આવે ને એટલે ભાઈ પેલા તો ભજીયા હોય, ગોટા હોય, પકોડા હોય. ગામડામાં બધા લોકોને છે ને આવી મોજ હોય. બાકી તમારે વરસાદનો ખાસો આનંદ લેવો હોય ને આનંદ, તો ભાઈ તમારે ગામડામાં જ આવવું પડે. આપણે અગાસી ઉપરથી જે પાણી પડતું હોય ને પાણી ભરવાની ક્યાંક મજા આવે. જો મિત્રો, આપણે અગાસી ઉપરથી સરસ મજાનું પાણી પડે છે. જો આ બાજુ જો આ સરસ મજાનો ટબ ભરાય છે અને આ બાજુ ડોલ ભરાઈ ગઈ છે. જો એટલે આમ ગામડામાં છે ને રહેવાની જ મજા આવે મિત્રો. દિવસની સતત આગાહી પ્રમાણે આપણે ભાઈ વરસાદ તો આવી ગયો અને પવન એટલો ચાલુ છે મિત્રો. આપણે જોયું ભાઈ રંગોળી નદીમાં પાણી ઘણું આવી ગયું છે. ગામની બાજુમાં એક નેરું છે, એમાં પાણી ઘણું આવી ગયું છે અને ગામનો સમગ્ર વ્યૂ જોયો ભાઈ, મજા જ એટલી આવે મિત્રો. જુઓ તમે, હજી જો આ લીલુંછમ વાતાવરણ છે. તો હવે આપણો વિડીયો અહીં સુધી રાખી છીએ. બાકી સીતારામને જય માતાજી. મળ્યા પછીના વ્લોગમાં. અને તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.